હવે આપણે એસી જનરેટરમાં આગળ જોઈએ. આપણે આગળ જોયું કે ફ્લક્સ ફાઈ બરાબર એને બી કોસ ઓમેગા ટી થાય અને એસી જનરેટરના ગૂંચળામાં એટલે કે એસી જનરેટરમાં ઉદ્ભવતું ઈએમએફ ઈએમ સાઇન ઓમેગા ટી થાય, જ્યાં ઈએમ એટલે કે એન એ બી ઓમેગા. હવે આપણે જોઈએ કે ગૂંચળાના ભ્રમણને લીધે ફ્લક્સ અને ઈએમએફ સમય સાથે કેવી રીતે બદલાય છે. તો અહીંયા હું સમય લખું, અહીંયા ફ્લક્સ લખ્યું અને અહીંયા ઈએમએફ. શરૂઆતમાં શૂન્ય સમય છે. શૂન્ય સમયે આપણે ફ્લક્સ શોધીએ તો અહીંયા ટીની કિંમત 0 મૂકી દઈશું તો આપણને ફ્લક્સ મળશે એને બી, એટલે એને હું ફાઈ કહું. ફાઈ એમ મહત્તમ ફ્લક્સ એને બી થશે. એ વખતે ઈએમએફ અહીંયા જો તમે કિંમત મૂકશો ટીની કિંમત 0 તો ઈએમએફ 0 મળશે. હવે આપણે આની કિંમત પાઈ અપોન 2 ઓમેગા લઈએ, એટલે સમય પાઈ અપોન 2 ઓમેગા લઈએ ત્યારે આપણે ઓમેગા ટીની કિંમત શોધીએ. અહીંયા હું લખું છું ઓમેગા ટી, તો ઓમેગા ટીના બદલે પાઈ અપોન 2 ઓમેગા એટલે કે પાઈ બાય 2 થશે. આની કિંમત પાઈ બાય 2 મૂકીશું તો આપણને ફ્લક્સ મળશે 0 અને ઈએમએફ મળશે ઈએમ, કારણ કે સાઇન ઓમેગા ટીની કિંમત મૂકતા પાઈ બાય 2 મૂકતા 1 થશે. હવે આપણે સમય લઈએ પાઈ અપોન ઓમેગા, તો પાઈ અપોન ઓમેગા સમય લઈએ ત્યારે ફરીથી અહીંયા કિંમત મૂકીએ તો ઓમેગા ગુણ્યા પાઈ અપોન ઓમેગા એટલે આપણને ઓમેગા ટીની કિંમત પાઈ મળશે ને કોસ પાઈ એટલે તો -1, તો આપણને ફ્લક્સ મળશે -φm અથવા તો -NAB. એ વખતે આની કિંમત મૂકશું સાઇન પાઈ તો ઈએમએફ મળશે 0. હવે આગળ સમય લઈએ 3 પાઈ અપોન 2 ઓમેગા, એટલે અહીંયા ઓમેગા ટીની કિંમત મૂકશું ઓમેગા ઇન્ટુ 3 પાઈ અપોન 2 ઓમેગા એટલે આપણને મળશે 3 પાઈ બાય 2. સાઇન 3 પાઈ બાય 2ની કિંમત -1 થશે અને આની કિંમત 0 થશે એટલે આપણને ફ્લક્સ મળશે 0 અને અહીંયા મળશે -EM. એટલે મહત્તમ ફ્લક્સ કરું પણ એની દિશા ઉલટાઈ ગઈ હશે. હવે આપણે સમય લઈએ 2 પાઈ અપોન ઓમેગા. અહીંયા હું ઓમેગા ટીની કિંમત શોધું તો ઓમેગા ગુણ્યા 2 પાઈ અપોન ઓમેગા એટલે 2 પાઈ વધે અને કોસ 2 પાઈની કિંમત આપણે લખીએ ફાઈના સૂત્રમાં કોસ ઓમેગા ટીમાં, તો આની કિંમત મૂકશું એટલે એને બી એટલે મહત્તમ મળશે અને જ્યારે આની કિંમત મૂકશું એટલે 0 મળશે તો આપણને પાછું ફ્લક્સ મહત્તમ મળશે એટલે ફાઈ મળશે ફાઈ એમ એને બી જેટલું અને જ્યારે ઈએમએફ થશે 0. આમ તમે જુઓ કે એક આવર્તકાળ જેટલો સમય લીધો અને તમે સમય શોધો તો એક આવર્તકાળ જેટલો થશે અને એક આવર્તકાળ જેટલા સમયમાં ફ્લક્સ મહત્તમથી ઘટીને 0 થયું, ત્યાંથી વિરુદ્ધ દિશામાં મહત્તમ થયું, 0 થયું અને પાછું ગૂંચળાની એ સ્થિતિ પાછી આવી ગઈ ત્યારે પાછું મહત્તમ થઈ ગયું. એ વખતે તમે જો શરૂઆતમાં ઈએમએફ 0, પછી મહત્તમ, પછી 0, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ અને પછી 0. આમ ગૂંચળાના એક ભ્રમણ દરમિયાન ઈએમએફ 0 થાય છે, મહત્તમ થાય, 0, વિરુદ્ધ દિશા મહત્તમ, પાછું ફરીથી 0. એટલે કે એક ભ્રમણ દરમિયાન 2 વાર 0 થાય અને 2 વાર મહત્તમ થાય, પણ એક વખતે ધન મહત્તમ થાય અને બીજી વખતે ઋણ મહત્તમ થાય. હવે આપણે આલેખ જોડીએ તો જુઓ
શરૂઆતમાં તમે જોઈ શકો છો ફ્લક્સ મહત્તમ 0, વિરુદ્ધ દિશા મહત્તમ 0 અને પાછું હતું એમ. આ જે સમયગાળો છે ઓમેગા ટી લઈએ તો π/2 પાય 3π/2 2π થશે. તો આપણને ફ્લક્સ માટે આવું મળશે. અહીંયા મહત્તમ હશે, ઘટીને 0 થઈ ગયું. વિરુદ્ધ દિશામાં મહત્તમ 0, ઘટીને મહત્તમ. આમ આપણને આ રીતે ફ્લક્સનો આલેખ મળશે, કારણ કે કોસનો આલેખ થશે. જ્યારે મારે અહીંયા ઈએમએફનો આલેખ લેવો હોય તો ઈએમએફનો આલેખ 0થી સ્ટાર્ટ થશે. ધન દિશામાં મહત્તમ થયું, ઘટીને 0, વિરુદ્ધ દિશામાં મહત્તમ, ઘટીને પાછું 0 અને પાછું આગળ. આમ અહીંયા તમે જો આપણને મહત્તમ ઈએમએફ અહીંયા માઇનસ ઈએમ મળશે, અહીંયા પ્લસ ઈએમ મળશે. આમ જેમ જેમ ગૂંચળાનું ભ્રમણ થતું જાય એમ ઓમેગા ટી બદલાતો જાય, એમ સમય વધતો જાય એમ ગૂંચળામાં આ રીતે આવો ઈએમએફ મળે અથવા તો વોલ્ટેજ મળે છે. અને જે સમય સાથે સતત બદલાય છે અને આવા વોલ્ટેજને આપણે એસી વોલ્ટેજ કહીશું, કે જે એક ભ્રમણ દરમિયાન એક આવર્તકાળ જેટલા સમયમાં ધન મહત્તમ થઈને 0 થાય છે, એટલે અર્ધ આવર્તકાળ દરમિયાન ધન થાય છે અને બીજા અર્ધ આવર્તકાળ દરમિયાન ઋણ થાય છે. આવા એસી વોલ્ટેજ આપણે જનરેટરની મદદથી ઉત્પન્ન કરી શકીએ છીએ, અથવા એસી પ્રવાહ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. આવા જનરેટરમાં એના ગૂંચળાને એટલે કે આર્મેચરને ફેરવવા માટે, ભ્રમણ કરવા માટે જુદી જુદી રીતો વપરાય છે. દાખલા તરીકે બંધમાં પાણી ભરી અને ઊંચાઈથી એ પાણી જ્યારે પડવા દેવામાં આવે અને એને લીધે જનરેટર ભ્રમણ, એટલે જનરેટરમાં રહેલું ગૂંચળું ભ્રમણ કરે ત્યારે પાવર ઉત્પન્ન થાય છે. અને આવું જે જનરેટર છે એને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહીશું. એટલે કે પાણીથી જ્યારે વીજળી ઉત્પન્ન કરવામાં આવે ત્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવામાં આવે છે. કોલસો કે અન્ય કોઈ બળતણનો ઉપયોગ કરી અને પાણીની વરાળ કરીને વરાળની મદદથી જ્યારે આર્મેચરને પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે એ વખતે જે જનરેટર વપરાય છે એને થર્મલ જનરેટર કહેવામાં આવે છે. હવે પાણીને ગરમ કરવા માટે કોલસો અને અન્ય બળતણ સિવાય જો ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાથી, એટલે કે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે તેને ન્યુક્લિયર પાવર જનરેટર કહેવામાં આવે. એટલે 3 પ્રકારના જનરેટરની વાત થઈ: હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, થર્મલ જનરેટર, ન્યુક્લિયર પાવર જનરેટર. અત્યારના સમયની અંદર 500 મેગાવોટ, એટલે કે 500 × 10⁶ વોટ જેટલો ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય અથવા એટલો ઉચ્ચ પાવર ઉત્પન્ન કરી શકાય એવા જનરેટર બનાવવામાં આવેલા છે. અને આવા જનરેટરના ભ્રમણની આવૃત્તિ, એટલે કે આપણા ભારતમાં જે એસી પ્રવાહ આવે છે અથવા એસી વોલ્ટેજ આવે છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. યુએસ જેવા દેશોમાં એ 60 હર્ટ્ઝ છે. એટલે જુદા જુદા દેશોમાં પોતાની આવૃત્તિ હોય છે. આપણા ભારતની અંદર 50 હર્ટ્ઝની આવૃત્તિવાળો એસી ઉત્પન્ન કરવામાં આવે છે.